Good evening. Praise the Lord. Hallelujah. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. ફરીવાર સાંજના સમયે આપણને આ સુંદર સમય મળ્યો છે નહીં, તેમનું પવિત્ર અને થોડું નામ લેવાના માટે. યહોવાએ મારું કષ્ટ ખચીત જોયું છે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઉત્પત્તિ 29 અને 32 સુંદર વચનને માટે પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુનું વચન આપણને એવું પણ શીખવાડે છે, સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. અને જાણે પ્રભુના વચન પ્રમાણે આ માસમાં આપણને આ પ્રભુનું વચન મળ્યું છે, કહેવામાં આવ્યું છે. આપણી સાથે પ્રભુના વચન જાણે વાત કરી રહી છે, મારી દીકરી બીસ નહીં, મારા દીકરા બીસ નહીં. આ જગતમાં ભલે આપણી પાસે કોઈ હોય કે ના હોય, પણ આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર, આપણા રાજાઓને રાજા, આપણા પ્રભુઓને પ્રભુ સદા સર્વદા આપણી સાથે છે. આપણે કહ્યું છે કે જગતના અંત સુધી હું તમારી સાથે છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. લખવામાં આવ્યું છે, ઇટ ઇઝ રિટન. જૂના કરારમાં પિતાએ ઘણા બધા લોકોની સાથે આ પ્રોમિસના વર્ડ્સ કયા છે. યહોશુઆને કહ્યું છે, મૂસાને કહ્યું છે, તારી સાથે છું. ઇબ્રાહિમ, યાકૂબને કહ્યું છે, ઇબ્રાહિમને કહ્યું છે. હાલેલુયા. ને જાણે આપણી પણ સાથે છે તેઓ. આજે તેમના વાલા દીકરાને આપણા માટે વધસ્તંભ પર આજથી 2026 વર્ષ પહેલા કચડીને જેમ યસાયા 53 લખવામાં આવ્યું છે એમ. હાલેલુયા. આપણને નવું જીવન મળે, આપણને પાપમાંથી મુક્તિ મળે માટે. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર એવા આપણા પ્રેમાળ પ્રભુની લીધે સ્તુતિ કરીએ, આભાર માનીએ. આજે છેક સવારથી હમણાં સુધી આ સમય સુધી તેઓ આપણી સાથે છે અને ખચિત આગળના સમયમાં પણ તેઓ આપણી સહાય અને મદદ કરનાર છે. હાલેલુયા. એ જ વિશ્વાસ સાથે આગળ વધીએ. ઘણી બધી વાર એવું હોય છે નહીં, એક કહેવત એવી છે કે ઓ વૈદ્ય પહેલાં તું પોતાને સાજો કર, એવું આપણે બાઇબલમાં જ વાંચીએ છીએ નહીં. જેમ પ્રભુ ઈસુ કહે છે કે પ્રબોધક પોતાના શહેરમાં, ગામમાં એનું માન રહેતું નથી, એમ કે પહેલાં તું પોતાને સાજો કરે, એ ઉદાહરણ આપવામાં આવ્યું છે. અને ખરેખર તમે જુઓ તો આજના જગતમાં, આ સમયમાં એક જગ્યાએ નહીં, બધી બહુ જગ્યાએ આવું છે. અને બધી બહુ જગ્યાએ તમને એવું જોવા મળશે. કેવું જોવા મળશે? બેસ્ટ એક્ઝામ્પલ આપણે સેમસનના જીવનમાંથી જોઈએ નહીં. એક સાથે હજારો લોકોને મારી નાખતો હતો, ફલસ્તીઓને. સિંહનું જડબું પકડીને ફાડી નાખતો હતો, હિંસક પ્રાણીઓને મારી નાખતો હતો. અને ખાલી એક સામસુનના લીધે ફલિસ્તીઓ ભયંકર વીતા હતા નહીં. તાકાત પુષ્કળ હતી. ઈશ્વરે પસંદ પણ કર્યા હતા, ઈશ્વરને માટે ઉપયોગી પણ હતા. પણ આંતરિક રીતે જે પ્રભુની આગળ માન્ય થવા જોઈએ એ થઈ શક્યા નહીં. આંખોની વાસના અને દેહની લાલસા તેઓ કેદ થઈ ગયા નહીં અંદર. અને આજે પણ જગતનું સોનું રૂપું, ચમક, મોંઘી ગાડીઓ, પર સ્ત્રી કે હવે સંબંધ
ઘણા બધા લોકોના જીવનોને ખલાસ કરી નાખે છે. આજે ઘણા બધા સેવકો પણ, સેવિકા પણ ઘણી બધી એવી બાબતોમાં પ્રભુની આગળ માન્ય થતા નથી. પર્સનલી they are the good speakers. એક પ્રચારક તરીકે, એક બોધક તરીકે, સંદેશાવાહક તરીકે, સરમન શેર કરનાર વ્યક્તિ તરીકે they are the best. They are the best. ઘણા બધા લોકો જાણે એમના વચનો દ્વારા એમના જીવનો બદલી નાખે છે. ઘણા બધા લોકો એ બધી બાબતો છોડી દે છે. એમના બોલવા દ્વારા, જે વચનો લખવામાં આવે છે એ વચનો બોલવા દ્વારા ઘણા બધા કામો થાય છે. પણ પોતાની જાતને એ બધી બાબતોથી દૂર રાખી શકતા નથી. બહુ જ કડવી વાત છે, પણ આ એક સનાતન સત્ય છે. અને ઘણા બધા લોકોના જીવનમાં ઘણી બધી રીતે અલગ અલગ બાબતો જોવા મળે છે. ઘણા બધા અધિકારીઓ, ઘણા બધા આગેવાનો સુંદર આયોજન કરનારાઓ, પ્રભુનો મહિમા પ્રગટ થાય માટે ઉપયોગી થનારા ઘણા બધા લોકો ઘણી વાત છે વાલા મિત્રો. એક મ્યુઝિશિયન પાસેથી સાંભળ્યું હતું, એક ગીત વાગતું હતું અને બહુ સુંદર પ્રભુનું એ ગીત ગાઈ રહ્યા હતા. મને કહ્યું, અમને કદી તમે સ્ટુડિયોની બહાર મળ્યા છો? મેં કહ્યું ના. બહાર બેઠા બેઠા સિગરેટ પીતા હોય છે, દારૂ પીતા હોય છે, પછી અંદર આવે છે. માફ કરજો કોઈના જીવનની સાથે અથડાતું હોય તો, કેમ કે મેં પણ સાંભળેલું છે, જોયું નથી. ઘણા બધા લોકો પોતાના તાલંતો દ્વારા પ્રભુને મહિમા આપી શકતા નથી. ચોક્કસ પ્રભુએ આપેલા તાલંતો દ્વારા પુષ્કળ નાણાં કમાય છે. ઘણી જગ્યાએ પ્રભુને ન ગમતી બાબતો પણ એ તાલંતો દ્વારા કરવામાં આવે છે, પણ પ્રભુને માટે તેઓ ઉપયોગી નથી. ઘણી વખત એવી કડવી બાબતો આપણી સામે આવે છે અને માટે આપણા જીવનોમાં, કુટુંબમાં, પરિવારમાં આ બાબતો ન હોય એના માટે સજાગ બનીએ. હાલેલુયા. હવે જ્ઞાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આ એક સુંદર સમય તમે અમને પૂરો પાડ્યો, જ્યાં અમે તમારું પવિત્ર અને રૂડું નામ લઈ રહ્યા છે, તમારી સ્તુતિ કરી રહ્યા છે, તમારો આભાર માની રહ્યા છે. દિવસના અંત તરફ તમે લઈ જઈ રહ્યા છો અને દિવસની સંભાળ અને કાળજીની આ સમય અમારા જીવનને માટે ખાતરી છે કે જેમ આખો દિવસ પ્રભુ અમારી સાથે રહ્યા છે, એમ દિવસની નમતી પોરના કલાકોમાં પણ પ્રભુ અમારી સાથે છે.
અમારું રક્ષણ કરનાર છે. અને સંપૂર્ણ વિશ્વાસ સાથે પ્રભુ અમે આગળ વધીએ છીએ. પિતા, તમારો આભાર માનીએ છીએ કે બાપ કહીને હાક મારવાના માટે તમે અમારા પર કૃપા કરી, તમારા વાલા પુત્રને મોકલી આપ્યા અને સદા અને સર્વકાળને માટે સર્વદા રહેવાને માટે પવિત્ર આત્મા પિતાને મોકલી આપ્યા. માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. રે પ્રભુ, મારા જીવનો તમારી દ્રષ્ટિ પ્રમાણે ના હોય, તમારી દ્રષ્ટિમાં માન્ય હોય એવા અમારા આ દિવસોને, આ સમયને, આ કલાકોને બનાવો પ્રભુ, કે પ્રભુ અમે તમારી આગળ રોજ માન્ય થઈએ. તમારી દયા અને કૃપા સાથે અમારા દિવસો પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે રોજે રોજ પૂરા કરીએ એવું થવા દો. અમારા નામો પ્રભુ જીવનના પુસ્તકમાં જડે એવા કામો કરવાને માટે પ્રભુ તમારી કૃપા રાખો, તમારી દયા રાખો પ્રભુ. તમે અમારી સંભાળ બનો, તમે અમારી કાળજી બનો પ્રભુ, તમે અમારી કાળજી લો પ્રભુ, તમે અમારી સંભાળ રાખો અને તમને પસંદ પડતું જીવન પ્રભુ અમારામાં તમને મળે એવું થવા દો પ્રભુ. પ્રભુ, આ સંગતમાં જેટલા લોકો સાંભળી રહ્યા છે, બીજાને મોકલી રહ્યા છે પ્રભુ, વિશ્વાસ કરી રહ્યા છે, દરેક પર તમારી મોટી દયા, કૃપા અને કરુણા તમે રાખજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેઓ તમારાથી દૂર ગયા છે તેમના માટે પણ આજીજી કરીએ છીએ કે પ્રભુ તેઓ તમારી ગમ પાછા ફરે. જેઓ માંદા છે પ્રભુ, સખત રીતે પ્રભુ જેઓ બીમાર છે પ્રભુ, જીવલેણ રોગ છે પ્રભુ, શક્કરનું પ્રમાણ વધારે છે, ડાયાબિટીસ પ્રભુ, અને પ્રભુ કોલેસ્ટર, અને પ્રભુ લોહીનું દબાણ, બ્લડ પ્રેશર પ્રભુ તેમનું વધી ગયું છે પ્રભુ, કોલેસ્ટ્રોલ વધી ગયું છે, સાઇનસ છે, માથાનો દુખાવો છે, ચક્કર આવી રહ્યા છે, ખેંચ આવી રહ્યા છે પ્રભુ, આંખોની અંદર સખત પ્રકારનો રોગ છે પ્રભુ, આંખેથી ઝાંકું દેખાય છે, જામર છે પ્રભુ, અને પ્રભુ આંખોની નસો સુકાઈ રહી છે પ્રભુ પિતા, અને પ્રભુ કોઈ કારણસર પ્રભુ બરાબર હવે દેખાતું નથી પ્રભુ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, કૃપા કરો, દયા કરો, દવા દ્વારા, ઓપરેશન દ્વારા પ્રભુ ફરીથી એ જ્યોતિ પ્રભુ, એમની આંખની દ્રષ્ટિ તેમને પ્રાપ્ત થાય એવું થવા દો પ્રભુ, કાનની ધ્વનિ તેમને પાછી મળે પ્રભુ એવું થાય, તેમનું હૃદય કામ કરતું થાય પ્રભુ, લીવર ફરીથી કામ કરે પ્રભુ પિતા, કિડનીઓ કામ કરે, ફેફસા કામ કરે પ્રભુ, ફેફસા મજબૂત બની જાય પ્રભુ પિતા, આ પ્રભુ આંતરડામાં રહેલો રોગ દૂર થાય પ્રભુ, અને પ્રભુ કરોડરજ્જુમાં રહેલો રોગ, દુખાવો, અને પ્રભુ સતત પ્રભુ પિતા એ મણકાની ઘસારો અને પ્રભુ બીજી ઘણી એવી બાબતો પ્રભુ તમે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. સાથે પ્રભુ લખવામાં જેઓ છે એમાંથી તેમને સાજાપણું આપજો, બેઠા કરજો પ્રભુ. જે બહેનોના ગર્ભસ્થાન બંધ છે પ્રભુ એ બહેનોને પ્રભુ તમે બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ એવી પ્રાર્થના કરી છે. નાના મોટા મગજમાં રહેલો રોગ દૂર થઈ જાય, યાદદાસ્તનો પ્રશ્નો હંમેશા માટે દૂર થઈ જાય, ચાલી શકે, ઉઠી શકે, બેસી શકે, પ્રવાહી પી શકે, ખોરાક ખાઈ શકે, પાચન શક્તિ પ્રભુ તેમને સારી મળે, અને પ્રભુ દરેક સિસ્ટમ્સ તેમની કામ કરે એવું થવા દેજો પ્રભુ. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆરથી તેમને દૂર રાખજો, અને એ બધી બાબતોમાંથી તેમને દૂર કરજો, અને તેમના ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ વહેતો થાય એવું થવા દેજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા, અને તેમને નોકરી ધંધા રોજગાર અને તેમના આવકના સાધનોને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. તેમને વિદેશ જવું છે પ્રભુ તો વિદેશ માટેના રસ્તા ખુલ્લા કરજો. IELTSના બેન્ડ આપજો પ્રભુ પરમેશ્વર પિતા, જુદી જુદી પરીક્ષાઓ પાસ કરજો. 10મા અને 12માના વિદ્યાર્થીઓને પ્રભુ સારી રીતના તમે પરીક્ષાઓમાં પાસ કરાવજો પરમેશ્વર પિતા. તમારી સેવિકાના ક્ષેત્રમાંથી અવેદનામો નીકળી જાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ. હા, સાથે પ્રભુ જે મકાનો વેચવાના છે એ વેચાઈ જાય પ્રભુ પિતા, અને જેમને મકાન ખરીદવાના છે એ ખરીદી શકે પ્રભુ એવું થવા દો. અને જેમના નાણાં રોકાયા છે પ્લોટની અંદર, બિલ્ડરો પાસે પ્રભુ કોઈકને આપ્યા છે, કન્સલ્ટન્સીમાં છે પરમેશ્વર પિતા, અમે તમને વિનંતી કરીએ છીએ કે નાણાં તેમને પાછા મળી જાય એવું તમે થવા દેજો પ્રભુ. વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો. જે પરીક્ષાઓ પ્રભુ પિતા દેશ વિદેશમાં પ્રમોશન માટે પ્રભુ, નોકરી માટે, સ્કૂલ માટે, ગ્રેજ્યુએશન માટે, હાયર સેકન્ડરી માટે, સ્પેશિયલાઇઝેશન કોર્સ માટે તેઓ આપી રહ્યા છે પ્રભુ, એ સર્વ પરીક્ષામાં તેઓ પાસ થાય અને પ્રભુ તેમનો આશીર્વાદ તેમને મળે એવું તમે થવા દેજો. સાથે પ્રભુ અમે તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે
ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓ અત્યારે કારાવાસમાં છે તેમને બહાર કાઢો પ્રભુ, દુઃખમાં છે મિનિસ્ટ્રીને લઈને પ્રભુ, એ તમારા કામના લઈને પ્રભુ પિતા, પ્રભુ મંદિરની સેવા કરી રહ્યા છે, વ્યક્તિગત સેવા કરી રહ્યા છે પ્રભુ પિતા, મિનિસ્ટ્રી ચલાવે છે, મિશનરીઓ છે પ્રભુ, તમે સર્વનું રક્ષણ કરો, તેમના જાનમાલનું રક્ષણ કરો પ્રભુ, તેમના પ્રભુ મંદિરનું રક્ષણ કરો પ્રભુ, અને પ્રભુ તેમની સર્વ સંપત્તિનું નુકસાન કરો, તેમના બાળકોનું તમે ભરણ પોષણ કરો અને તેમની સર્વ જરૂરિયાત પૂરી પાડો, એવી તમે મોટી દયા અને કૃપા તેઓના પર થવા દેજો પ્રભુ. અમારી પણ સાથે રહેજો, અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરો પ્રભુ, જે બાબતોની અગત્યતા છે પ્રભુ એ પૂરી પાડો, મીડિયા દ્વારા થતી સેવાઓને આશીર્વાદિત કરો, મારા બંધ દરવાજા ખુલ્લા કરો, મારા સતાવનારાના બંધ મતલબ જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ, બમણા આશીર્વાદ સાથે અમને પાછું મળે એવું થવા દેજો પ્રભુ. બંધ થઈ ગયેલા રસ્તાઓ ફરીથી ખુલ્લા થાય, નવા નવા પ્રભુ તમે રસ્તાઓ ખુલ્લા કરજો, નવા સ્ત્રોત આપજો, નવા મદદગારો આપજો, અને પ્રભુ તમે અમારા માટે પરમેનન્ટ સ્ત્રોત બનજો. જેમ પ્રભુ એ પર્વતમાંથી પાણી વહેતું થયું પ્રભુ, એમ અમારા માટે તમે અમારા પ્રભુ પરમેનન્ટ પ્રભુ સ્ત્રોત બનજો, અને સર્વ બાબતો માટે પ્રભુ એ જગ્યા પરથી અમને તમારી પાસેથી પ્રાપ્ત થાય એવું થવા દે. ઘણા બધા આત્માઓ જીતી શકીએ રોજે રોજ પ્રભુ, હજારો આત્મા પ્રભુ અમે જીતી શકીએ પ્રભુ, એવું તમે થવા દેજો. ને પ્રભુ નાશમાં જતા આત્માનું બચાવી શકીએ પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. જેમ પ્રભુ દિવસે અમારી સાથે રહ્યા પ્રભુ, એમ આગળના સમયમાં રહેજો, ખોરાક વસ્ત્રાણ પણ આપજો, પાપોની ક્ષમા કરજો પ્રભુ પિતા, અને દરેકના આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો, અને સવારમાં તમારું ભજન પણ તેડી લાવજો. માગતા પ્રભુ વિશ્વમાં આટલું સાંભળો, દીબાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.